ભાવનગરમાં મેઘરાજા વધુ મહેરબાન છે। મીઠાના અગરો પર ફસાયેલા શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મીઠાના અગરો પર કામ કરતા શ્રમિકો પાણીમાં ફસાયા હતા। ચારે તરફ પાણી ફરી વળતા 58 શ્રમિકો ફસાઈ ગયા હતા। એનડીઆરએફ અને સ્થાનિક ફાયર રેસ્ક્યુ ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે। 2 દિવસમાં ભાલ પંથકમાં વરસાદે ભારે તારાજી સર્જી છે અને ભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ફરી વળ્યા। તો હવે ભાવનગરમાં મેઘ મહેરની જગ્યાએ મેઘ કહેર થતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે સતત વરસાદ મેઘ મહેર થઈને જે અત્યાર સુધીમાં ભાવનગરમાં પડતો હતો, પરંતુ હવે ભાવનગરવાસીઓ માટે આ મેઘ કહેર થઈ ગયો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા નવનીત પાસેથી। નવનીત, ભાવનગરમાં જે રીતે સતત મેઘ મહેર થઈ, પરંતુ હવે આ મેઘ કહેર સાબિત થઈ રહી છે, શું વધુ માહિતી? ચોક્કસ મિથુન, ભાવનગર શહેરની અને જિલ્લાની વાત કરીએ તો આજે વરસાદે એક રીતે આંશિક વિરામ છે લીધો છે, પરંતુ જે રીતના 2 દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો તેના કારણે તેને મેઘરાજ જે મહેર જે જોવા મળી હતી એની જગ્યાએ અમે કહેરનો જે દેખાવ અત્યારે જોવા મળ્યો છે, કારણ કે ભારે વરસાદના કારણે જે પ્રવાહ વહેતો થયો હતો એના કારણે તેને અનેક વિસ્તારો છે પાણી થયા છે। ખાસ કરીને વાત કરીએ તો સમગ્ર જિલ્લાના મોટા ભાગના જે તાલુકા પંથકો છે, ખાસ કરીને જિલ્લા બહારના જે રાજકોટ અને સુરેન્દ્રનગર બાજુનો જે પંથક છે કે જ્યાં પણ જો વરસાદ થાય તો એ તમામ પાણી છે એ ભાલ પંથકની અંદર આવતું હોય છે। એટલે કે હાલ જે વરસાદ નથી તેમ છતાં ભાલ પંથકની અંદર કડ સમા જે પાણી છે એ ભરાઈ ગયા છે। આજે જે તમામ જે વિસ્તારો છે તેની જે લોકો છે એ લગભગ 58 જેટલા લોકો જે ફસાયા હતા એને તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી છે એ કરવામાં આવી હતી। ખાસ કરીને ભાલ પંથકના જે પાળિયાદ, દેવળિયા, માઢિયા સહિતના જે ગામડાઓ છે કે જે કાયમ આ જ પરિસ્થિતિનો સામનો કરતા હોય છે, ત્યારે વધુ એકવાર આ વર્ષે પ્રથમ વરસાદના કારણે તેને ગામ લોકો અને સ્થાનિક લોકો છે તેને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। હાલ તો તંત્ર છે એ લોકોને બચાવ કામગીરી અને પાણીના નિકાલની વ્યવસ્થા છે એ કરવામાં છે। એનડીઆરએફ સ્થાનિક રેસ્ક્યુ ટીમ દ્વારા કુલ મળીને લગભગ 58 જેટલા લોકો છે એને બહાર કાઢવામાં આવ્યો છે। ભાવનગરનો જે અગર વિસ્તાર છે કે જેની અંદર મોટાભાગના પરપ્રાંતીય જે મગરિયાઓ છે, મજૂરો છે, કામગીરી માટે આવતા હોય છે, જે ભારે વરસાદના પાણી ફરી વળતા ફસાયા હતા તેને તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી છે એ હાલ ચાલી રહી છે। મોટાભાગના લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવે છે, પરંતુ હજુ પણ જે ઊંડાણવાળા વિસ્તારોની અંદર જે લોકો ફસાયા છે તેને બોટ મારફત રેસ્ક્યુ કરવાની કામગીરી છે એ કરવામાં આવી છે। સાથે સાથે પાણીનો નિકાલ કેમ કરી શકાય એ માટે તંત્ર દ્વારા હાલ કવાયત ચાલી રહી છે। મિથુન, જી આભાર નવનીત, માહિતી આપવા બદલ।